નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે શનિવાર છે અને શનિવારે ધર્મલોકમાં અમે આપને કરાવીશું શનિદેવના દર્શન અને સાથે જ જાણીશું હોળાષ્ટકનું મહત્વ। તો ચાલો શરૂ કરીએ ધર્મલોક। રાજકોટમાં આવેલું છે શનિદેવનું મંદિર। આ મંદિરમાં શનિદેવની સાથે નવગ્રહોના પણ દર્શન થાય છે અને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે। તો ચાલો દર્શન કરીએ રાજકોટમાં બિરાજતા શનિદેવના। રાજકોટમાં આવેલું છે શનિ નવગ્રહ મંદિર। આ એક અદ્ભુત મંદિર છે। અહીં શનિદેવ સહિત 9 ગ્રહોના દેવો બિરાજમાન છે। એટલું જ નહીં, આ મંદિર મદ્રાસના લોકોએ ઊભું કર્યું ત્યારે આ મંદિરનો મહિમા અપરંપાર છે। શનિદેવ ન્યાયના દેવતા છે। શનિદેવ વિશે કહેવા જઈએ તો માન્યતા પ્રમાણે લોકોના કર્મોથી લોકોને ફળ આપે છે। શનિદેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે। સનાતન પરંપરામાં સૂર્યપુત્ર શનિદેવની પણ ખૂબ જ મહત્વપૂર્ણ મનાય છે। શનિવારના દિવસે શનિદેવની પૂજા થાય છે। શનિવારના દિવસે જ ભક્તો શનિદેવના મંદિરે જઈને તેમના પર કાળા તલ અને તેલ ચડાવે છે। પરંતુ આ સિવાય પણ અમાસ અને શનિ જયંતિના દિવસે પણ શનિદેવની પૂજાને શુભ માનવામાં આવી છે। રાજકોટમાં પણ શનિદેવનું અદ્ભુત મંદિર આવેલું છે। રાજકોટ શહેરના જ્યુબિલી ગાર્ડન પાછળ ખુદ શનિદેવ બિરાજમાન છે। શનિ મંદિરમાં સેવકોના જણાવ્યા પ્રમાણે અહીં પહેલા સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા હતા। ત્યારબાદ બાજુમાં જ શનિદેવના મંદિરની સ્થાપના થઈ। મંદિર આશરે 60 વર્ષ જૂનું છે। મંદિરને મદ્રાસના ખાસ કારીગરોએ બનાવ્યું છે। મંદિરમાં શનિદેવ તો બિરાજમાન છે જ, તેમની સાથે તમામ ગ્રહોના દેવતા પણ બિરાજમાન છે। અહીંયા જેને શનિ મહારાજને પનોતી આલતી હોય કે કઈ મનની પીડા હોય, ગમે એ દુઃખ હોય તો શનિ મહારાજને અહીંયા આવવાથી આપણે દુઃખ દૂર થઈ જાય છે। મીન રાશિવાળાને, વૃશ્ચિક રાશિવાળાને, કર્ક રાશિવાળાને, મકર રાશિવાળાને શનિની પનોતી આલે છે। તો અહીંયા શનિ મહારાજને સરસોનું તેલ, અડદ, કાળું વસ્ત્ર, છાયાદાન આપવાથી શનિ મહારાજની પનોતીમાં રાહત આપે છે। ને અમારે અહીંયા વર્ષોથી અહીંયા શરબત પીવડાવે છે માણસોને। સેવા એવી બધે કરવા આવે છે ને અમે આટલા વર્ષોથી સેવા કરે એટલે સવારે 4 વાગ્યાથી માણસો ચાલુ થઈ ગયા, રાતે 12-1 વાગ્યા લગી માણસો ચાલુ જ રહે કતાર। સવારથી માણસોને દર્શન કરે છે, બધાને લાભે એવું મળે છે। શનિ મહારાજની મૂર્તિ પર ચમત્કારિક મૂર્તિ છે એટલે શનિ મહારાજે કીધું જ છે કે ન્યાયના દેવ છે એટલે સત્યને સાથે રહીએ છે એટલે ન્યાયપૂર્ણ દેવ છે। માન્યતા પ્રમાણે ભાવિકો જણાવે છે કે સાચી શ્રદ્ધાથી અહીં શનિદેવના દર્શન માત્રથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિર પરિષદમાં જતા જ પ્રથમ શનિદેવના દર્શન થાય છે અને ત્યારબાદ તમામ 9 ગ્રહ મંડળમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર શનિદેવ મંદિર છે કે જ્યાં 9 ગ્રહ બિરાજમાન છે। ભાવિકો શનિદેવની સાથે જ તમામ ગ્રહોના દર્શન કરે છે તો અહીંયા ભક્તો શનિદેવ પર તેલ, અડદ, તલનો અભિષેક કરીને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે। આ મંદિરે તો હું આમ જોઈ તો 15-17 વર્ષ થયા, પણ વચમાં નહોતો આવી શકતો કામના હિસાબે। પણ હમણાં આમ જોઈ તો હું 7-8 વર્ષથી તો આવું છું અને હમણાં કન્ટિન્યુ તો હમણાં છેલ્લા 2-3 મહિના થયા તો લગાતાર રોજ આવું છું। રોજ શનિદેવને ત્યાં પગે લાગવા આવું છું। કેવી શ્રદ્ધા રહેલી છે? શ્રદ્ધા તો બહુ છે અને એનું કામ એવું છે, એમાં કાંઈ વાત જ તમે પૂછોમાં મનોકામના હરેક પૂરી કરે શનિદેવ। નવગ્રહ મંડળ છે, બધો એનો પ્રભાવ છે, એમાંય ના નથી સર। ક્યાંય આવું મંદિર મેં નથી જોયું ક્યાંય, ગુજરાતમાં તો ઠીક પણ હું આઉટ સ્ટેટમાં ગયો ત્યાં નવગ્રહ મંડળ જેવું આના જેવું ક્યાંય છે નહીં અને આસ્થા બધાની છે અને અહીંયા કામ થાય છે। એને દિલથી આપણે શ્રદ્ધા હોય ને એટલે શનિદેવ ન્યાય આપે, ન્યાયના દેવતા છે। શનિદેવ કર્મોનું ફળ આપે છે અને તેથી જ તેમને ન્યાયના દેવતા કહેવાયા છે। માનવામાં આવે છે કે શનિ જયંતિના દિવસે જો ન્યાયના દેવતા ભગવાન શનિદેવની પૂજા નિયમો અનુસાર કરવામાં આવે તો જીવન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થાય છે। અને માત્ર શનિ જયંતિ જ નહીં પરંતુ દર શનિવારે જો શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે તો શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને એટલે જ કહેવાય છે કે જો શનિદેવની દ્રષ્ટિ પડે તો વ્યક્તિ તેના કર્મો પ્રમાણે રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બની જાય છે। ધર્મલોક ડેસ્ક, GSTV। તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી હોળાષ્ટકનું મહત્વ।
જય ભગવાન મિત્રો, હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. મિત્રો, બધા મને પ્રશ્ન પૂછે છે કે હોળાષ્ટક એટલે શું છે. હોળાષ્ટકની અંદર કેમ આ પૂજા ન કરવી જોઈએ, હોળાષ્ટકની અંદર કેમ કોઈ સત્કર્મ ન કરવું જોઈએ, કારણ શું, રીઝન શું. સામી હોળી, બધા પ્રશ્ન કરે છે, સામી હોળી આવી રહી છે, સામી હોળીએ હવે તો હોળાષ્ટક ચાલુ થશે, હવે કોઈ કામ ન કરાય, હવે આ સત્કર્મ ન કરાય. કારણ શું? 4 રાત્રિઓમાં છેલ્લી રાત્રિ છે દારૂણ રાત્રિ. દારૂણ રાત્રિ એટલે દુઃખની રાત્રિ છે. હોળી એ દુઃખની રાત્રિ બતાવી છે. સતયુગની અંદર પ્રહલાદને મારવા માટે હિરણ્યાક્ષએ અનેક પ્રકારના પ્રયત્ન કર્યા, પણ એ પ્રયત્નની અંદર દરેક જગ્યાએથી जिस पे कृपा रघुनाथ की, जिस पे कृपा रघुनाथ की बाल न बांका હોય, જેની ઉપર રઘુનાથની કૃપા હોય એનો વાળે કેવી રીતે વાંકો થાય. ભગવાનની પ્રહલાદની ઉપર કૃપા હતી. પહાડની ઉપરથી નાખ્યા તો પ્રહલાદ બચીને આવ્યા. મોટા રૂમની અંદર જ્યાં અનેક પ્રકારના નાગો, અનંત, વાસુકી, શેષ ઇત્યાદિ અનેક પ્રકારના જે સર્પો ભરેલો કોઠાર હતો એની અંદર નાખ્યા તો પ્રહલાદ બચીને આવ્યા. પાણીની અંદર પથ્થર બાંધીને નાખ્યા તો પ્રહલાદ બચીને આવ્યા. અગ્નિની અંદરથી એમને જીવતા અને બહાર કાઢવામાં આવ્યા તો પણ પ્રહલાદ બચીને આવ્યા. અનેક પ્રકારે પ્રહલાદને મારવાના પ્રયત્નો કરવા છતાંય જેના ઉપર રઘુનાથની કૃપા હોય એનો વાળે વાકો થતો નથી. એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ હિરણ્યાક્ષને પ્રાપ્ત થયું ને ત્યારે હિરણ્યાક્ષે નક્કી કર્યું કે મારી બહેન હોલિકા છે, એ હોલિકાના ખોળાની અંદર પ્રહલાદને બેસાડીએ. કેમ કે હોલિકાને વરદાન છે કે હોલિકાને અગ્નિનો સ્પર્શ થઈ શકતો નથી. હોલિકાને અગ્નિની અંદર બેસાડો તો હોલિકા એમની એમ બહાર આવે છે. હોલિકાને અગ્નિનો સ્પર્શ પણ થતો નથી. માટે હોલિકા પોતાના ગોદની અંદર પોતાના ભત્રીજા પ્રહલાદને લઈ અને અગ્નિ સ્નાન કરશે. પ્રહલાદને છોડશે નહીં. પ્રહલાદ ભસ્મીભૂત થઈ જશે અને હોલિકા છે એ એમની એમ બહાર આવશે. આવી જાહેરાત થઈ અને આ જાહેરાત થઈ ફાગણ સુદ આઠમના દિવસે. મિત્રો, એટલે ફાગણ સુદ આઠમના દિવસે લોકો શોકમગ્ન થયા અને આઠમથી લઈ અને પૂનમ સુધીના જે દિવસો છે એ શોકના દિવસો. લોકો શોક કરવા લાગ્યા. અસુર કુળની અંદર જન્મ થયો હોવા છતાંય પ્રહલાદ છે એ ભક્ત શિરોમણી કહેવાય છે. ભક્ત શિરોમણી એટલે જેમ માથામાં મુગટ હોય છે અને મુગટની ઉપર સૌથી મોટો હીરો લગાવેલો હોય છે, એ મણિ સમાન છે. નાગના મસ્તક ઉપર જે મણિ છે, જેના વગર નાગ રહી શકતો નથી, એ મણિ છે. એમ ભક્તોની અંદર સૌથી શ્રેષ્ઠ જો કોઈ ભક્ત હોય તો અસુર કુળનો ભક્ત શિરોમણી એ પ્રહલાદ છે. પ્રહલાદ ભક્ત હતો અને લોકો એના ભક્તિના રંગથી એટલા બધા પ્રભાવિત થઈ ગયેલા હતા કે નગરજનોને ખબર પડી કે આજથી 8મા દિવસે 8 દિવસ રહી અને પ્રહલાદને પૂર્ણિમાના રોજ હોલિકા અગ્નિસ્નાન કરાવવા માટે ચિતા ઉપર બિરાજમાન થવાની છે. એટલે 8 દિવસ જે હતા એ લોકોના માટે શોકના દિવસો હતા. અને શોકના દિવસોના કારણે આ શોક જ્યાં હોય છે ત્યારે એ સત્કર્મ કરવામાં, કોઈ સત્કર્મ કરવામાં આવતું નથી. શોકમગ્ન હોય છે નગરજનો. જેથી કરીને આ અષ્ટકને, આ 8 દિવસનો જે સમયગાળો છે એ આ અષ્ટકને શું કહેવામાં આવે છે તો કે હોળાષ્ટક કહેવામાં. હોળીના આગળના 8 દિવસ એટલે હોળાષ્ટક. આ હોળાષ્ટકની અંદર ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પરમાત્માને યાદ કરી
અને જગતના કલ્યાણ માટેની સાંભળજો મિત્રો, જગતના કલ્યાણ માટેની તમે જે કંઈ પ્રાર્થના કરો છો એનું અનંત ગણું શુભ અને સારું પરિણામ પ્રાપ્ત થાય છે. જેમ ભક્તોની ભક્તિને સાર્થક કરી અને હોળિકાએ જ્યારે પોતે પ્રહલાદને ગોદમાં બેસાડીને અગ્નિ સ્નાન કર્યું, બીજો દિવસે સૂર્યોદય થયો, હોળિકા બળીને ભસ્મીભૂત થઈ ગઈ, પ્રહલાદ એમના એમ બહાર આવ્યા, લોકોની ખુશીનો પાર ન રહ્યો. રંગોત્સવ લોકોએ ધૂળેટી મનાવી, રંગ એકબીજાની ઉપર છાંટ્યો, ખૂબ આનંદની અંદર આનંદ ઘેલા થઈ ગયા, આનંદ વિહાર થઈ ગયા. આવા જ પરિસ્થિતિ આપણી પણ થાય. જીવનની અંદર જો તમે સમગ્ર વિશ્વનું કલ્યાણની ભાવનાથી સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા આવી ભાવના સાથે તમે આ 8 દિવસની અંદર જે કંઈ સત્કર્મ કરો છો એ સત્કર્મથી તમારા જીવનની અંદર શુભ અને સારા પરિણામોની આ સંસારમાં પ્રાપ્તિ થાય જ છે. માટે આ અષ્ટકના જે દિવસો છે એ હોળાષ્ટક કહેવામાં આવે છે. 4 રાત્રિઓ બતાવી છે: કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારૂણ રાત્રિ. આ દારૂણ રાત્રિ એટલા માટે જ હોળી. અને જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે, હોળીની પ્રદક્ષિણા કરી, હોલિકાની અંદર હોળીની પૂજા અર્ચના કરી, એની અંદર ધાન્ય, ધન, જળ આ બધું અર્પણ કરી, ખજૂર અર્પણ કરીએ છીએ, ધાણી અર્પણ કરીએ છીએ, ધાન અર્પણ કરીએ છીએ, હોલિકાની પૂજા અર્ચના કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સર્વે સંતુ નિરામયા, બધા જ જગતની અંદર એમની ઈચ્છાઓ પૂરી થાય એ ભાવનાથી અમે આ દુઃખના દિવસોને દૂર કરી અને સુખનો સૂરજ ઉગે, કાલનો સૂરજ, એવી હોળીની અંદર અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે. આવા અષ્ટકની અંદર મિત્રો કોઈ સત્કર્મ ન કરવું જોઈએ. કયું સત્કર્મ ન કરવું જોઈએ સાંભળજો. કોઈ સત્કર્મ ન કરવું એટલે કોઈને ભોજન નહીં કરાવવાનું, કંઈ દાન નહીં કરવાનું, કંઈ ધર્મ નહીં કરવાનો, ગાયોની સેવા નહીં કરવાની, એવા સત્કર્મો નહીં. કયા સત્કર્મ ન કરાય? તો કે ભાઈ નવા ઘરમાં પ્રવેશ કરવો હોય, નવી જગ્યાએ ઓફિસની અંદર આપણે કામકાજ ચાલુ કરવું હોય, લગ્ન કરવા હોય, નવા કોઈ વ્યવસાય સ્થાનનો આરંભ કરવો હોય, નવી ગાડી લાવવી હોય, કોઈ વ્હીકલ નવું લાવવું હોય, કોઈ પણ સત્કર્મ નવું આપણા ઘરની અંદર વસ્તુ લાવવી હોય તો આ 8 દિવસ શોકના દિવસ છે. એટલા માટે આ અષ્ટકની અંદર આવા સત્કર્મ ન કરવા જોઈએ. મિત્રો, આવી શુભ અને સારી માહિતી લઈ હું શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી ફરીથી આપની પાસે આવીશ. જય ભગવાન. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.